હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલના વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધું મજામાં? તો મિત્રો સવારમાં અત્યારે ઘડિયાળમાં છે ને ભાઈ 4 વાગી ગયા છે અને 4 વાગે છે આપણે ઉઠી ગયા ને તો મારી એ રહે છે ને 4 વાગ્યામાં મારો મંથન એ ઉઠી ગયો છે અને અહીંયા આપણે છે ને વહેલા ઉઠી અને અહીંયા જો નિવેદ છે એ અડધા કરી લીધા છે અને અહીંયા આપણે લાપસી પણ એક કરી લીધી છે અને અહીંયા બીજી લાપસીનું પાણી છે એ આપણે અહીંયા ઉકળે છે. તો ચાલો હવે પહેલાં છે એ ફટોફટ 2 લાપસીનું કામ કરી લઈએ અને પછી ચાલો મસ્ત મજાની ચા છે એ બની ગઈ છે. તો ચા છે ને એ આપણે પી લઈએ કારણ કે હવે છે એ અડધું કામ થઈ ગયું ને તો આપણે ચાનું કામ પતાવી દઈએ તો છે આપણું છેક સુધી આમને રહે નહીં કારણ કે સવારમાં ઉઠીને છે ને મારે જોઈએ ગરમા ગરમ એકવાર તો ચા. તો પેલા ચા છે ને એ હવે પી લઈ નકર મારું છે ને માથું દુખે. ગેસે લાપસીને એવું કરી લીધું છે અને હવે આપણે આવી ગયા છીએ ચૂલે. તો ચૂલે અહીંયા છે ને આપણે અહીંયા ભાત છે એને મૂક્યા છે. તો સવા પાલી ભાત છે એ આપણે નિવેદના કરવાના હતા તો એ કરવા છે બેસી ગયા છીએ. તો આપણે પહેલાં છે ને અહીંયા ભાત કરી લઈએ પછી હજી પાછા પણ બીજા પણ સવા પાલી ભાત છે એ આપણે કરવાના છે કારણ કે એકારે આપણે છે એ 2 દીકરાના નિવેદ છે એ કરવાના છે. આપણે છે એ મસ્ત મજાના નિવેદ થઈ ગયા છે અને બધી તૈયારી થઈ ગઈ અને આપણે છે ને જો સાડી પહેરી લીધી છે. તો આજે મેં છે ને 4 વર્ષ પછી સાડી પહેરી છે અને આજે આપણે નિવેદ કરવા જવાના છે ને તો ઘરચોળુના સાડી પહેરવી ખૂબ જરૂરી છે. તો ચાલો હવે બધાય છે એ આવી ગયા છે અને આપણે નિવેદ પણ છે એ વાહનમાં મૂકી દઈએ અને અમે ક્યાં નિવેદ કરવા જઈએ છીએ એ તમને છે એ આપણું થંબનેલ જોઈએ અને આપણે ક્યાં જઈએ છીએ. તો ચાલો વિડીયોમાં છે એ કન્ટિન્યુ બન્યા રહો કે આપણે ક્યાં જઈએ છીએ ને નિવેદ કરવા. તો આજે નિવેદ છે ને અમારા મંથનના છે અને ભેગા અમારા કિશુભાઈના છે. તો 2 ભાઈઓના નિવેદ છે અમે અહીંથી હારે કર્યા છે. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં છે એ બન્યા રહેજો. તો ચાલો આપણે નીકળી ગયા છીએ ને આ નજારો જો આ છે ભાઈ બરડો ડુંગર. તો આપણે પપ્પા માસીના ઘરેથી હવે બેસી ગયા છીએ રિક્ષામાં ને ભાઈ ગામડે આવો અને આ રિક્ષામાં બેસવાની મજા ન લ્યો ને તો નકામું છે બધું. તો ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભૂતવડ. તો વીર માંગણાવાળાની જગ્યા છે એટલે કે ભૂતવડ છે એ આપણે થાઈપ ચડાવવા આવ્યા છીએ અમારા મંથનભાઈની અને કિશુભાઈની. અને અહીંયા જો ભાઈ તમારે છે ને ભાઈ ઘૂમલી એટલે ઘૂમલી અને ભાણવરની સાયામાં તમે આવો ને ભાઈ આ જગ્યામાં એટલે તમારે છે ને ઘરે દીકરાનો જન્મ થાય ને તો તમારે એના નિવેદ કરવા તો અહીંયા આવવા જ પડે. તો ભાઈ દર વૈશાખ મહિને છે એ અહીંયા બધાય નાના બાળકોની થાઈપ ચડાવવા ને એટલે કે નિવેદ કરવા છે એ આવતા હોય. તો આપણે છે ને બધા નિવેદ કરીને આવી ગયા છે ને હવે આપણે અહીંયા છે ને બધી તૈયારી કરવા માંડ્યા છીએ. તો ભાઈ નિવેદ કરવા આવ્યા ને તો અમે અને રેખા ભાભી 2 કિશુના ને મંથનના નિવેદ છે. તો ભાઈ મારા મામી માસી બધા લોકો છે એ આવ્યા છે ને તો અહીંયા હવે અમને નિવેદ તૈયાર કરાવે છે. તો એ નિવેદ તૈયાર કરે ને ત્યાં સુધીની અંદર હું અહીંયા છે ને 2 માટે છે એ સિંદોરના ઘોરીને ઘીમાં તૈયાર કરવા છે એ બેસી ગઈ છું. તો ભાઈ અહીંયા થાઈપ ચડાવવા આવીને તો એના નિવેદમાં છે ને કાંઈંગ હોય અને તલવટ હોય છે, ચોખા હોય છે, લાપસી હોય છે અને બાકીની બીજી વસ્તુ હોય છે ને ભાઈ જોઈ લો એ બધી વસ્તુ છે ને અહીંયા બહારથી મળી રહી છે. પણ આ નિવેદ તો આપણે ઘરેથી કરીને આવવા જ પડે. તો આપણે એમાં ઘી ગળ છે અહીંયા બધું ભેળવીને તૈયાર કરીને અત્યારે જો ભાઈ અત્યારે તમે જો ને તો થોડાક ઓછા લોકો છે. હવે થોડી વાર થાય ને આપણે વહેલા આવી ગયા છીએ. થોડી વાર થશે ને તો અહીંયા તમને માણા જોવા મળશે. અહીંયા હૈયું દરાહે ને એટલા માણા હશે. તો ફાઇનલી ચાલો આપણા નિવેદ છે એ તૈયાર થઈ ગયા છે બેયના. અને જોવો અહીંયા તમે જ્યાં જોશો ને ત્યાં આપણે ભૂતવા દાદાના છે એ જગ્યા એકદમ મસ્ત છે. અને આ જો આ વડલો છે ને એ અત્યારે છે પણ આપણે મેઇન પાછળનો જે જૂનો વડલો છે ને એ પણ આપણે તમને દેખાડશું જ્યારે ચાંદલા કરવા જશો ને ત્યારે. અને અહીંયા જુઓ અહીંયા નાના છોકરાઓના તમને ફોટા દેખાશે ને આ બધી માનતાના ફોટાઓ હોય છે ભાઈ. એટલી અહીંયા ભૂતવડ ભાઈ વીર માંગણાવાળાની છે એટલી શ્રદ્ધા ને આસ્થા છે એટલી લોકોમાં હોય છે. અને ચાલો આપણે હવે અહીંયા અંદર જોવા બધી જગ્યા છે ને અહીંયા ભાઈ ઇતિહાસ આખો ભૂતવડ દાદાનો છે ને એ છે. અને પદ્માવતી અને ભૂતવડ દાદાનું મંદિર છે એ જોઈ લો આપણે છે ને તમને બધાને દેખાડીએ છીએ અંદરથી. અને હવે આપણે છે ને અહીંયા ફાઇનલી અંદર છે એ ભૂતવડ દાદાના નિવેદ છે એ અહીંયા તમે દર્શન પણ કરી લો. આપણે દર્શન પણ કરાવી લીધા અને અહીંયા છે ને ભાઈ દાદાના નિવેદ છે એ જુવારવાના હોય. તો નિવેદ જુવારવામાં છે ને ખાસ તો આપણે છે આપણા દીકરો હોય ને એના હાથ અડાડી અને એના થાઈપ ચડાવવાની હોય છે. તો આપણે દીવાબત્તીને બધું કરી લીધું અને ફાઇનલી આપણે જો આપણા મંથનભાઈના હાથ અડાડી અને આપણી થાઈપ છે એ ચડાવી લીધી છે. અને થાઈપ ચડાવી અને હવે છે ને ભાઈ જો આપણે છે ને જો અહીંયા ચાંદલા કરવાની શરૂઆત કરી દીધી છે. જો તમે ભૂતવડ આવો ને તો
આ ચાંદલા છે ને એ તમારે ઉઘાડા પગે અહીંયા દાદાની જ્યાંથી હજ ચાલુ થાય છે ને ભૂતવા દાદાની ત્યાંથી શરૂ કરી અને છેક જ્યાં જૂનો જ્યાં દાદાનો વડલો છે ને ત્યાં તમારે બધે છે એ ચાંદલા કરવાના હોય છે. તો શરૂઆત છે એ મંદિરથી ભૂતવા દાદાના મંદિરથી ચાંદલા કરવાની શરૂઆત થાય. અને હા, અહીંયા છે ને ભાઈ એક માન્યતા છે કે સિક્કો ચોંટાડો ને એટલે ચોંટી જાય અને પછી તમે જે માનતાઓમાં માનો ને ભાઈ માગો ને એ બધું તમને મળે. તો હવે આપણે અંદર ચાંદલા કરી બધે અને બહાર આવી ગયા છીએ મંદિરની. તો અહીંયા પણ જો ફરતી બાજુની સાઈડ જ્યાં દાદાની હદ પૂરી થાય ને ત્યાં વાયવે અને બધી જગ્યાએ છે એ આપણે આ રીતના ચાંદલા કરવાના હોય. અને આ ચાંદલા છે ને ભાઈ ઉઘાડા પગે કરવાના હોય છે દીકરાની માને. તો આપણે બધી જગ્યાએ છે એ આ રીતના ચાંદલા કરી લેવાના હોય. અને આપણે હવે જો ફાઇનલી અહીંયા વાય પાસે પૂગી ગયા છીએ અને વાયવેથી આપણે પાછળની સાઈડ ચાંદલા છે એ આ રીતના કરી દેવાના. અને ત્યાં ચાંદલા કરી અને છેલ્લે આપણે અહીંયા જો દાદાના ભૂતવા દાદાનો મેઇન જે છે ને આ વડ ત્યાં હોય છે. અહીંયા છે ને ભાઈ અહીંયા એટલા પરચા છે ને ભૂતવા દાદાના કે તમે વાત ના પૂછો. આ જે વડલો છે ને ત્યાં રાતે છે એ મેલ બની જતો અને દિવસે છે ને આ રીતના વડલો બની જતો. તો આ વડલાની પાયડુએ આ રીતના છે એ તમારા દીકરાની થાઈપ ચડાવવા આવો ને વૈશાખ મહિનામાં ત્યારે તમારે અહીંયા આ રીતના ચાંદલા કરવાના હોય. તો આપણે છેલ્લે જે મેઇન આપણા ભૂતવા દાદાનો જે વડલો છે ને ત્યાં આપણે ચાંદલા કરવા આવી ગયા છીએ. અને અહીંયા ચાંદલા કરવામાં તમે કાંઈ પણ લઈને આવો ને એ વસ્તુ છેલ્લે અહીંયા મૂકી અને તમારે છે એ મંદિરમાં ફરી પાછું જવાનું હોય છે. તો આપણે જો હવે અહીંયા બધે આ રીતના છે એ ભૂતવા દાદાના વડલામાં છે એ ચાંદલા ને બધી વસ્તુ કરી લે. અને ભાઈ જો આની આસ્થા ને એટલો વિશ્વાસ છે ને અને એટલા પરચાય છે ભૂતવા દાદાના કે અહીંયા દર ચૈતર મહિનામાં છે ને અહીંયા દાદાની જે જન્મતિથિ હોય ને તે દિવસે મોટો બધો છે એ પ્રોગ્રામ પર રાખવામાં આવે છે. અને અહીંયા આપણે નિવેદ છે એ જુવારી લીધા ને તો અહીંયા છે ને ભાઈ સામે છે ને જો આ આશ્રમ છે એ આશ્રમની અંદર જમવાનું છે એ 24 કલાક ચાલુ જ હોય છે. જેટલા માણસો આવતા હોય ને તો ભાઈ અહીંયા છે ને જમવામાં દાળ ભાત અને શાક અને રોટલી અને મીઠાઈ હોય છે અને ગાંઠિયા હોય છે. અને પ્લસમાં જે લોકો વૈશાખ મહિનાની અંદર નિવેદ કરવા આવતા હોય ને નિવેદનો છે એ પ્રસાદ હોય છે. તો આપણે આપણા નિવેદ જુવારી અને જમી અને ફાઇનલી બાકીનો પ્રસાદ આપી દીધો છે. અને અત્યારે જુઓ ભાઈ આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે આવ્યા તો બહુ વહેલા સવારમાં અને અત્યારે જુઓ કેટલું માણા છે. તો ભાઈ વૈશાખ મહિનામાં તો આખો વૈશાખ મહિનો તમને અહીંયા છે ને એ માણા અને હૈયું ધરાતું જોવા મળે. સોમવારે ને ગુરુવારે તો વધારે પડતા માણસ હોય છે. તો ચાલો આપણી થાઈપ છે એ ચડી ગઈ છે અને છેલ્લા આપણે વીર માંગણાવાળાના એટલે કે આપણે ભૂતવા દાદાના દર્શન કરી અને હવે આપણે છે એ આપણા ઘર તરફ છે એ જવા માટે નીકળી ગયા છીએ. અને ભાઈ જો આ તમે એકવાર આ બાજુ આવો ને તો એકવાર ઘુમલી બાજુ તો ભૂતવા દાદાના દર્શન કરવા છે એ જરૂરથી આવજો. અને ફાઇનલી ચાલો આપણે હવે આપણા ઘર બાજુ છે એ ફરી પાછી આપણી રિક્ષા લઈ અને બધાએ જવા માટે છે એ નીકળી ગયા છીએ. તો તમને બધાને આ વિડીયો કેવો લાગે ને એ કમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. અને આની ભૂતવા દાદાની કથા જેટલી કહીએ ને ભાઈ એટલી બધી ઓછી જ છે, કારણ કે એનો ઇતિહાસ કહેવા બેસીએ ને તો ભાઈ દિવસો પણ ટૂંકા પડે. તો ચાલો આપણે થાઈપ ચડાવીને છે એ આવી ગયા છીએ આપણા નિવેદ મંથનના અને કૃષિના. અને હાલો હવે ફાઇનલી છે ને જો ભાઈ આકે છે વાડીમાં ટ્રેક્ટર, તો હાલો મારે પણ આજે ટ્રેક્ટર છે એ આંકવું છે. તો ચાલો પહેલી વાર ટ્રાય કરીએ છીએ ટ્રેક્ટર છે એ પહેલી વાર હાલે છે કે નથી હાલતું જોઈ લઈએ. અને ચાલો આજે મોકો મળ્યો છે ને તો ટ્રેક્ટરને પણ હકાવી લઈ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કે ભાઈ આપણાથી ટ્રેક્ટર છે એ હાલે છે કે નથી હાલતું. તો હું છે ને પહેલી વાર ટ્રેક્ટર છે ને એ હાંકવાની છું. તો ભાઈ ફાઇનલી છે ને આપણે ટ્રેક્ટર ઉપર બેસી ગયા છીએ ને ભાઈએ બ્રેક ગેર અને બધું આપણે સમજાવી દીધું છે. અને આપણે ભાઈ ચલાવવાની શરૂઆત છે એ ધીરે ધીરે કરી છે. જોઈએ છીએ આપણાથી હાલે છે કે નથી હાલતું. તો ભાઈ હાલી તો જાય એમાં ના નથી, કારણ કે થાંભલો હાંકવાનો છે ખેતરમાં. તો જોઈએ. અને જો સાથે સાથે છે ને ભાઈ મને કહે છે કે પહેલી વાર હકાવશ તોય આવડે તો છે, એમાં કંઈ વાંધો નથી. હું પણ ભાઈને કહું છું કે ભાઈ પહેલી વાર ચલાવું છું, આવડે છે કે નહીં ખબર પડી જાય. તો ચાલો થોડી વાર છે એ ખેતરમાં થાંભલો છે એ હાંકવાનો છે ને તો એ હાંકી દઈ. અને પછી છે ને ભાઈ આપણે જવું છે આપણા મામાની ઘરે, એટલે કે આપણા નાનીના ઘરે. તો મામાનું ઘર કેટલે ભાઈ દીવો બરે એટલે નજીકમાં જ છે. તો ચાલો હવે આપણે ટ્રેક્ટર છે ને એ પહેલી વાર ચલાવીએ છીએ તો આવડી તો ગયું છે, એમાંના નથી. ફરી પાછા આવશું ત્યારે વધારે હાંકવાની ટ્રાય છે એ આપણે કરી લેશું.